અરવલ્લી જિલ્લામાં પોલીસ પર ગોળીબાર થયો હોવાની ઘટના બની છે। પોલીસને બાતમી મળી હતી કે માલપુર નજીક માદક પદાર્થનો જથ્થો આવી રહ્યો છે। બાતમીના આધારે એલસીબી અને માલપુર પોલીસની ટીમે ઇનોવા કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર ભગાડી દીધી હતી અને પોલીસ પર ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું। પોલીસે ભારે જહેમત બાદ એક ઇસમને ઝડપ્યો હતો। કારમાં તપાસ કરતા પોલીસને કારમાંથી અંદાજે 437 કિલો માદક પદાર્થ અર્થાત પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ તેમજ 2 કારતૂસ કબજે કર્યા છે। ઇનોવા કાર છે એ શંકાસ્પદ એની મૂવમેન્ટ જણાય છે અને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ એ બેરિકેડ તોડી અને નીકળી જાય છે માલપુર તરફ। લોકલ જે પોલીસ છે એ અને એલસીબીના જે જવાનો છે એના દ્વારા બહાદુરીપૂર્વક એ જે વ્યક્તિ છે જેની પાસે હથિયાર છે, જેણે ફાયરિંગ કર્યું છે, એ નાસી છૂટવાનો પ્રયાસ કરે છે। એનો પીછો કરવામાં આવે છે અને એને ઝડપી પાડવામાં આવે છે। જે ગાડી છે ઇનોવા ગાડી, એમાં ચેક કરતાં ટોટલ 437 કિગ્રા પોસ્ટ ડોડા જે છે માદક પદાર્થ એમાં હતો અને જેની ટોટલ કિંમત છે 13,12,200 રૂપિયા।